હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ. આપણે આની આગળના લેક્ચરમાં કમ્પ્લીટ ધ સેન્ટન્સનું રિવિઝન સ્ટાર્ટ કરેલું હતું. આગળના લગભગ 2 લેક્ચર વિડીયો લેક્ચરની અંદર તમને અલગ અલગ વાક્ય રચનાઓ સમજાવેલી છે કમ્પ્લીટ ધ સેન્ટન્સની. બરાબર. અહીં થોડાક એક્ઝામ્પલ જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટન્સના વાક્યો કઈ રીતે પૂછાય છે. બરાબર. તમારી નવી પેપર સ્ટાઇલ મુજબ તમારા 5 માર્કનો પ્રશ્ન સેક્શન ડીની અંદર પૂછાય છે. ક્વેશ્ચન નંબર 53 થી લઈને 55, 56, 57થી આગળના પ્રશ્નો આવે. 5 માર્કનો પ્રશ્ન આવે તમને, અને કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં તમને એ પૂછાય જેમાં એક અધૂરું વાક્ય આપેલું હશે, પછી ખાલી જગ્યા હશે અને બ્રેકેટની અંદર એક ફંક્શનનું નામ આપેલું હશે. ફ્રેન્ડ્સ, તો તમારે શું કરવાનું છે? તમારે ફંક્શનના આધારે જે અધૂરું વાક્ય છે, જે વાક્ય રચનાઓ તમને સમજાવેલી છે, એ પ્રમાણે નીચે 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે સિલેક્ટ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે ઓલરેડી તમને બધી વાક્ય રચનાઓ સમજાવેલી છે, તેમ છતાં અહીંયા જે એક્ઝામ્પલ સમજાવીશ એમાં ફંક્શનના આધારે એની જે વાક્ય રચના છે એ પણ હું સાથે સમજાવતો જઈશ, જેથી તમારું ટેલી થઈ જાય એકવાર ફરીથી. બરાબર. સેક્શન ડીની અંદર આ પ્રશ્ન પૂછાય તો જુઓ. હવે કમ્પ્લીટ ધ સેન્ટન્સ એમાં તમારું ફર્સ્ટ વાક્ય આપેલું છે, જરા ધ્યાનથી જોજો. હવે આગળ ફર્સ્ટ સેન્ટન્સ છે યસ ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ. યસ ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ. બરાબર. ત્યાર પછી અધૂરું વાક્ય આપેલું છે અને બ્રેકેટની અંદર ફંક્શનનું નામ છે શોઈંગ રીઝન. બરાબર. શોઈંગ રીઝન એટલે કારણ દર્શક શબ્દ તમારે શોધવાના છે. કારણ દર્શક વાક્ય, અધૂરું વાક્ય શોધવાનું છે. શોઈંગ રીઝન, તો વાક્યની કારણ દર્શાવવા માટે કયા શબ્દો આવે? તો કે બીકોઝ આવે, પછી એસ કે સિન્સથી શરૂ થતું વાક્ય આવે, અથવા બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ જેવા કારણ દર્શક શબ્દોનો પણ અંદર ઉપયોગ થાય. બરાબર. સો અહીંયા એ પ્રમાણેનું વાક્ય જોઈએ જેમાં કારણ દર્શાવેલું હોય. તો જુઓ, એઝ વાળું એક વાક્ય દેખાય છે, પહેલું જ ઓપ્શન એઝ, જે કારણ દર્શાવે. એઝ હી ડીડ નોટ પે અટેન્શન ટુ સ્ટડી. એઝ હી ડીડ નોટ પે અટેન્શન ટુ સ્ટડી. બરાબર. યસ ફેલ થયો એક્ઝામમાં કારણ કે એને પરીક્ષા પહેલાં ભણવામાં ધ્યાન આપ્યું ન હતું. બી ઓપ્શન છે એઝ હી વોઝ વેરી બ્રિલિયન્ટ બોય. હવે બ્રિલિયન્ટ બોય હોય તો ફેલ થાય નહીં, આ તો ઓપોઝ થઈ ગયું, એટલે ઓપ્શન બી આન્સરમાં આવી શકે નહીં, એ કારણ નથી દર્શાવતું. સો, સી ઓપ્શનમાં સો સંયોજક આપેલો છે તો એ તો પરિણામ દર્શાવે છે, તો એ તો રિઝલ્ટ કહેવાય, એક્સપ્રેસિંગ, એટલે એ પણ નહીં આવે. ઓપ્શન ડીમાં ધેરફોર આપેલું છે તો એ પણ પરિણામ દર્શક સંયોજક છે, રિઝલ્ટ દર્શાવે, તો એની આપણે જરૂર નથી. આપણું મૂળ ફંક્શન છે રીઝન. બરાબર. તો કારણ દર્શક વાક્ય કયામાં છે? તો ઓપ્શન એ તમારો સાચો આન્સર છે. યસ ફેલ ઇન ધ એક્ઝામ. હવે બ્રેકેટની અંદર એ લખવાનો અને નીચે જવાબ લખી દેવાનો છે એઝ હી ડીડ નોટ પે અટેન્શન ટુ સ્ટડી, કારણ કે એણે ભણવામાં ધ્યાન આપ્યું ન હતું. બરાબર. આન્સર વિડીયોમાં જોઈને ટીક કરજો. બરાબર. તો આ રીઝન દર્શાવે છે, કારણ દર્શક ફંક્શન થયું. આ જ પ્રમાણે બીજું સેન્ટન્સ, બીજું એક્ઝામ્પલ જુઓ. હિઝ રિઝલ્ટ વોઝ સો નાઇસ. હિઝ રિઝલ્ટ વોઝ સો નાઇસ. તમને અધૂરું વાક્ય આપેલું છે. બરાબર. અધૂરું વાક્ય આપેલું છે હિઝ રિઝલ્ટ વોઝ સો નાઇસ. પછી અધૂરું સેન્ટન્સ છે. બરાબર. હિઝ રિઝલ્ટ વોઝ સો નાઇસ. ત્યાર પછી અધૂરું વાક્ય આપેલું છે અને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરાબર. તો પરિણામ દર્શાવતું વાક્ય શોધવાનું છે. પરિણામ દર્શાવતું પહેલાં તો હિન્ટ કઈ આવે પરિણામ દર્શાવવા માટે? તો એ આવે એક્સપ્રેસિંગ રિઝલ્ટ માટેના સંયોજકો આવે સો ધેટ, સચ ધેટ, ટુ અથવા ઇનફ ટુ. આટલા શબ્દો આવે પરિણામ દર્શાવવા માટે. તો અહીંયા ઓલરેડી સો તો આપેલું જ છે. તમારું અધૂરું વાક્ય જે છે એમાં સો પછી વિશેષણ આપેલું છે. તો હવે આપણે સો સાથેનું જોડકું શું આવે? ધેટ. તો હવે ધેટવાળા વિકલ્પ જુઓ, એવા 2 વિકલ્પ આપેલા છે, બી અને સી. તો હવે કયો આન્સર સાચો બેમાંથી?
બંનેમાં પરિણામ જ છે ધેટ હી કેન ગેટ એડમિશન ઇન એની કોલેજ, બરાબર. એટલું સારું રિઝલ્ટ આવ્યું છે એનું કે એને કોઈ પણ કોલેજમાં એડમિશન મળી શકે છે. અને સીમાં છે ધેટ હી કુડ ગેટ એડમિશન ઇન એની કોલેજ. બે જ ઓપ્શન આવશે, બરાબર. પેલા બંને નહીં આવે, એ અને ડી નહીં આવે, બરાબર. એમાં કારણ છે અને ડીની અંદર હેતુ આપેલું છે એટલે એ નહીં આવે. આપણે રિઝલ્ટનું કામ છે તો રિઝલ્ટ દર્શાવવા માટે સો પછી વિશેષણ ને ત્યાર પછી ધેટ આવવું જોઈએ. હવે કયો આન્સર સાચો બેમાંથી સિલેક્ટ કરવાનો, તો ધ્યાનથી જુઓ તો ધેટ સંયોજક પછી કરતા છે, કરતા પછી કેન કે કુડ આવે, કેન કે કુડ વાક્ય રચના પ્રમાણે. ધેટ પછી કરતા આવશે, કરતા પછી કેન કે કુડ આવશે. હવે કેન કે કુડ કોણ નક્કી કરશે, તો આગળનું જે અધૂરું વાક્ય છે એ નક્કી કરશે. તો હવે આગળના અધૂરા વાક્યમાં જો એમાં વઝ આપેલું છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે, તો ધેટ પછીના વાક્યમાં શું આવવું જોઈએ, કુડ. ધેટ પછીના વાક્યમાં આવવું જોઈએ કુડ. તો હવે ધેટ કરતા પછી કુડ આવે એવો વિકલ્પ કયો છે, તો એ છે ઓપ્શન સી, બરાબર. ઓપ્શન સી, ધેટ હી કુડ ગેટ એડમિશન ઇન એની કોલેજ, બરાબર. હિઝ રિઝલ્ટ વોઝ સો નાઇસ ધેટ, એનું પરિણામ એટલું બધું સારું છે કે એને કોઈ પણ કોલેજમાં એડમિશન મળી શકે છે. ઓકે, તો આ થઈ ગયું રિઝલ્ટ, બરાબર. એકવાર પાછો કહી દઉં છું, સો આપેલું છે, પછી વિશેષણ છે તો રિઝલ્ટ દર્શાવવા માટે સો ધેટનું જોડકું આવે. ધેટ પછીના વાક્યમાં કરતા, ત્યાર પછી ક્રિયાપદ તરીકે ટુ બી મોડેલ ઓક્ઝિલરીઝ તરીકે કેન અથવા કુડ આવે. તો આગળનું વાક્ય અધૂરું વાક્ય જે આપેલું હોય તમને એ વર્તમાન કાળનું હોય તો કેન આવે અને ભૂતકાળનું વાક્ય હોય તો કુડ આવશે, બરાબર. તો એના પ્રમાણે આગળ વઝ આપેલું છે માટે આન્સર સી એ સાચો આન્સર છે. આ થયું તમારું બીજું વાક્ય. આગળ જુઓ થર્ડ સેન્ટન્સ, ત્રીજું વાક્ય. વેરી ફ્યુ એક્ટર્સ, બરાબર. થર્ડ એક્ઝામ્પલ આપેલું છે, વેરી ફ્યુ એક્ટર્સ, પછી અધૂરું વાક્ય આપી દીધું છે. ફંક્શનનું નામ છે કમ્પેરિંગ. તો હવે વેરી ફ્યુની રચના તમને બોલી જાઉં છું. વેરી ફ્યુ પછી બહુવચનનું નામ આવે, બરાબર. બહુવચનનું નામ તો ઓલરેડી આપેલું છે એક્ટર્સ. અહીંયા વાક્ય અટકાવી દીધું છે, એના પછી અન્ય શબ્દો આવે. અન્ય શબ્દો પછી ક્રિયાપદ આર આવવું જોઈએ. ટુ બીનું રૂપ બહુવચનનું રૂપ આવવું જોઈએ. ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ જે આવે એ બહુવચનમાં આવવું જોઈએ. તો બહુવચનમાં આવે એવા ટુ બીના રૂપવાળા ઓપ્શન કેટલા છે, 3 ઓપ્શન આપેલા છે. જુઓ, આર, 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 એ, બી અને ડી. સી ઓપ્શન આવશે નહીં, બરાબર. ત્યાર પછી શું આવવું જોઈએ, તો એના પછી આવવું જોઈએ સો. તો આર પછી સો આવે એવા 2 ઓપ્શન આપણી પાસે બાકી રહ્યા. એ ઓપ્શન પણ જવાબમાંથી નીકળી ગયો, કારણ એમાં ગ્રેટર કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આપેલું છે, ગ્રેટર ધેન, એટલે એ આન્સરમાં આવશે નહીં. તો હવે કયું બાકી રહ્યા, બી અને ડી. તો આર પછી સો, સો પછી શું આવવું જોઈએ, વિશેષણનું મૂળ રૂપ. તો બંનેમાં વિશેષણનું મૂળ રૂપ છે. ત્યાર પછી શું આવવું જોઈએ, એમાં પછી એઝ આવવું જોઈએ. તો હવે જુઓ, સો, વિશેષણ અને એઝ એવી રચના ક્યાં છે, તો એ આપેલું છે ઓપ્શન બી, બરાબર. તો વેરી ફ્યુ એક્ટર્સ આર સો ગ્રેટ એઝ સોનુ સૂદ, બરાબર. તો આ એનો સાચો આન્સર થયો. ડી આન્સર કેમ નહીં આવે, તો એમાં સો પછી વિશેષણ છે ને વિશેષણ પછી ધેન આપેલું છે. તો ધેન તો કમ્પેરેટિવ ડિગ્રીના રચનામાં આવે એટલે એ આન્સર આવશે નહીં. તો ત્રીજા ઓપ્શનમાં કમ્પેરિંગનું જે ફંક્શન આપેલું છે એનો સાચો આન્સર છે ઓપ્શન બી, બરાબર. વિડીયો જોઈને આન્સર એકવાર ફરીથી ટેલી કરી લેજો. ત્યાર પછીનું ચોથું વાક્ય આપેલું છે, ફોર્થ સેન્ટન્સ, બરાબર. ચોથું વાક્ય, ઇફ મનીષ હેડ ગોન ધેર અર્લિયર, જો મનીષ ત્યાં વહેલો પહોંચ્યો હોતે. ચોથું વાક્ય છે, ઇફ મનીષ હેડ ગોન ધેર અર્લિયર, પછી અધૂરું વાક્ય છે અને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, તો ઓલરેડી ઇફ હેડ વાળી રચના આપેલી છે. ઇફ કરતા અને હેડ આપેલું છે, બરાબર. એ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય આવી ગયું ઇફ પછી. તો અલ્પ વિરામ જે કર્યું છે એના પછીનું જે અધૂરું વાક્ય છે એ હંમેશા કન્ડિશન ઇન પાસ્ટ દર્શાવવા માટે પાછળનું વાક્ય હંમેશા પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું આવે. કયા ટેન્સનું આવશે, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કેવું વાક્ય હશે, તો એમાં કરતા હશે, ત્યાર પછી મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ હશે, બરાબર. કરતા પછી મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ. મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ પણ ભૂતકાળનું જ હોવું જોઈએ, એટલે કે કુડ, વુડ, શુડ, બરાબર, અથવા માઇટ. કુડ, વુડ, શુડ અથવા માઇટ હોવું જોઈએ, બરાબર. ભૂતકાળનું રૂપ આવે મોડેલ ઓક્ઝિલરીઝનું. ત્યાર પછી મૂળ હેવ આવશે. હેવ પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, V3 રૂપ.
અને પછી અન્ય શબ્દો. એકવાર રિપીટ કરું છું, પાછળનું વાક્ય કેવું હશે? પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝનું વાક્ય હશે, જેમાં કર્તા હશે, કર્તા પછી મોડેલ ઓક્ઝિલરીઝનું ભૂતકાળનું રૂપ, ત્યાર પછી હેવ, ત્યાર પછી ક્રિયાપદનું V3નું રૂપ હશે, બરાબર, અને પછી અન્ય શબ્દો. તો શોધી કાઢો હવે એવો જવાબ. જો પહેલા ઓપ્શનમાં તો હી વિલ ગેટ એટલે તો ભવિષ્યકાળ આપ્યું છે, એટલે એ તો આવે જ નહીં, ઓપ્શન એ. બીજા ઓપ્શનમાં કરતા પછી મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ આપેલું છે, પણ પછી હેવ નથી આપ્યું અને મૂળ ક્રિયાપદ આપેલું છે, એટલે ઓપ્શન બી પણ એનો આન્સર નથી. સી ઓપ્શનમાં જુઓ, કેન વર્તમાનકાળનું રૂપ આપેલું છે, એટલે એ પણ નહીં આવે. તો હવે ઓપ્શન ડીમાં જુઓ, એની વાક્ય રચના છે કરતા, બરાબર. ઓપ્શન ડીમાં આપેલું છે કરતા, પછી મોડેલ ઓક્ઝિલરીઝનું ભૂતકાળનું રૂપ, ત્યાર પછી હેવ, હેવ પછી V3નું રૂપ, અને પછી અન્ય શબ્દો. તો હી કુડ હેવ ગોટ ધ ટિકિટ્સ. માટે ઓપ્શન બી એનો સાચો આન્સર, સોરી, ઓપ્શન ડી એનો સાચો આન્સર છે, બરાબર. ઇફ મનીષ હેડ ગોન ધેર અર્લિયર હી કુડ હેવ ગોટ ધ ટિકિટ્સ, બરાબર. જો મનીષ વહેલો ત્યાં ગયો હોતે તો એને ટિકિટ મળી હોતે. ઓકે, ચલો, તો આ થઈ ગયું કન્ડિશન ઇન પાસ્ટ. આ જ પ્રમાણે પાંચમું સેન્ટન્સ જુઓ, બરાબર. તમને પાંચમા વાક્યમાં આપેલું છે ધો હી વોઝ ટાયર્ડ, ધો હી વોઝ ટાયર્ડ, પછી અધૂરું સેન્ટન્સ છે અને ફંક્શનનું નામ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. ફંક્શનનું નામ આપેલું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, બરાબર છે મિત્રો. હવે કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે ઓલરેડી ધો આપેલું જ છે વાક્યમાં આગળ, બરાબર. જો કે થાકેલો હતો, તો હવે પાછળનું વાક્ય કેવું હશે? પાછળનું વાક્ય એ વિરોધ દર્શાવતું વાક્ય તમારે બનાવવાનું છે, ઓપોઝ દર્શાવતું વાક્ય, બરાબર. તો હવે નીચે ચાર વિકલ્પ જુઓ, આગળ આપેલા વાક્યનું વિરોધી વાક્ય પાછળ બનવું જોઈએ, બરાબર. કોન્ટ્રાસ્ટ દર્શાવતું વાક્ય હોવું જોઈએ. તો પહેલા ઓપ્શન જોઈ લઈએ, હી અટેન્ડેડ માય બર્થડે પાર્ટી, હી ડીડ નોટ અટેન્ડ માય બર્થડે પાર્ટી. પછી સી ઓપ્શનમાં જુઓ, બટ આપેલું છે વિરોધ દર્શાવવા માટે. તો એક જ વાક્યમાં બે વિરોધ દર્શાવતા સંયોજક નહીં આવે. ઓલરેડી ધો આપેલું છે એટલે બટ આવી શકે નહીં, એટલે ઓપ્શન ડી આન્સરમાં નહીં આવે. ચોથામાં સો આપેલું છે, તો એ તો પરિણામ દર્શાવે, એટલે એ પણ આન્સરમાં આવશે નહીં, બરાબર. તો હવે તમારું જે અધૂરું વાક્ય છે એનું જે ફંક્શન છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, એ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે પાછળનું વાક્ય વિરોધ દર્શાવતું કયું આવશે? તો એ અને બીમાંથી બીની અંદર તો નકાર વાક્ય આપેલું છે, હી ડીડ નોટ અટેન્ડ માય બર્થડે પાર્ટી. તો થાકેલો હતો, જો કે થાકેલો હતો છતાં તેણે મારી બર્થડે પાર્ટી અટેન્ડ નહીં કરી, તો એ તો કંઈ વિરોધ થયો જ નહીં વાક્યમાં. તો ઓપોઝ દર્શાવવા માટે જો ઓપ્શન એ આપેલો છે, ધો હી વોઝ ટાયર્ડ, જો કે થાકેલો હતો, હી અટેન્ડેડ માય બર્થડે પાર્ટી, બરાબર. જો કે થાકેલો તો છતાં એણે મારી બર્થડે પાર્ટી અટેન્ડ કરી, બરાબર. તો આ થયું પાંચમું વાક્ય, ફિફ્થ સેન્ટન્સ. આ જ પ્રમાણે છઠ્ઠું વાક્ય આપેલું છે, એક્ઝામ્પલ 6 જુઓ. વાક્ય આપેલું છે દે હેવ, તમારું અધૂરું સેન્ટન્સ છે દે હેવ ધ સેમ પેપર્સ, દે હેવ ધ સેમ પેપર્સ. પછી અધૂરું વાક્ય છે અને ફંક્શનનું નામ છે ટોકિંગ અબાઉટ ધ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે ટોકિંગ અબાઉટ થિંગ વાળું આવે ઓપ્શન, બરાબર, ફંક્શન આવે એટલે એની અંદર કયા શબ્દો આવે? તો એને ઓળખવા માટેના શબ્દો છે લાઇક, અલાઇક, સચ એઝ, સેમ એઝ. આ શબ્દો આવે સંયોજક તરીકે. તો ઓલરેડી જુઓ વાક્યમાં ધ આર્ટિકલ પછી સેમ આપેલું જ છે, બરાબર. ધ આર્ટિકલ પછી સેમ આપેલું છે અને પછી નાઉન છે પેપર્સ, બહુવચનનું. તો હવે જે વાક્ય અટકેલું છે એનું જોડકું, સેમનું જોડકું કયું આવે? ટોકિંગ અબાઉટ વાળામાં સેમ એઝ. તો હવે એસથી શરૂ થતો વિકલ્પ શોધી કાઢો. તો જો તમારા ચાર વિકલ્પ છે, એમાં પહેલો વિકલ્પ ધેટથી શરૂ થાય છે, તો સેમ ધેટ તો કદી બને જ નહીં, વાક્ય જ નહીં આવે, બરાબર. અને એ પરિણામ દર્શાવે છે એટલે એ પણ નહીં આવે વાક્ય. બીની અંદર વિચ, તો એ નિર્જીવ વસ્તુ દર્શાવવા માટે આપેલું છે વિચ સંયોજક, તો એ પણ નહીં આવે, એ રિલેશન નથી બતાવતું. સી ઓપ્શનની અંદર જો એઝ સંયોજક આપેલો છે, તો સેમનું જોડકું આવે એઝ, બરાબર. તો આ વિકલ્પનો, આ ફંક્શન માટેનો સાચો આન્સર છે ઓપ્શન સી. તમારો આન્સર આવશે એઝ મિસ્ટર શાહ હેઝ આસ્ક ઇન ધ એક્ઝામ, બરાબર. દે હેવ ધ સેમ પેપર્સ એઝ મિસ્ટર શાહ હેઝ આસ્ક ઇન ધ એક્ઝામ. એમની પાસે એ જ પેપર છે કે જે મિસ્ટર શાહે એક્ઝામમાં પૂછેલું છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો આ થઈ ગયું તમારું છઠ્ઠો આન્સર. આ જ પ્રમાણે સાતમું વાક્ય આપેલું છે જુઓ, રામ વુડ રાધર, રામ
would rather, just a second, તમારું વાક્ય આપેલું છે રામ would rather, પછી અધૂરું વાક્ય છે અને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. હવે એક્સપ્રેસિંગ ચોઇસ આપેલું હોય તો એની અંદર શબ્દો કયા આવે? વુડ રાધર ધેન, એક જ વર્ડ આવે વુડ રાધર ધેન. તો વુડ રાધર તો ઓલરેડી આપેલું જ છે. હવે વુડ રાધરની વાક્ય રચના તમને સમજાવેલી છે કે એમાં કર્તા આવે, પછી વુડ રાધર આવે. તો વુડ રાધર આપેલું છે, ત્યાર પછી ક્રિયાપદનું રૂપ આવશે, બરાબર. પછી પહેલો વિકલ્પ, પ્રથમ વિકલ્પ, પછી ધેન, વુડ રાધરનું જોડકું આવે ધેન, અને ત્યાર પછી બીજો વિકલ્પ. તો ચલો એવો ઓપ્શન ક્યાં દેખાય છે? ઓપ્શન એની અંદર આઈધર ઓર આપેલું છે. ઓપ્શન એમાં શું આપવામાં આવેલું છે? આઈધર ઓર, બરાબર. તો એ તો આવે જ નહીં ચોઇસ માટે, એ અલ્ટરનેટિવ ચોઇસ કહેવાય, એટલે ઓપ્શન એ નથી આન્સર. બીની અંદર આપેલું છે પ્લે ચેસ, એટલે પ્લે ક્રિયાપદ આવ્યું, એના પછી એક વિકલ્પ આવ્યો ચેસ, પછી ધેન, તો વુડ રાધર ધેન વાળું આવ્યું. માટે અહીંયા બીજા જ વિકલ્પમાં આપણને જવાબ મળી જાય છે. ઓપ્શન બી એ આનો, આ ફંક્શનનો સાચો આન્સર છે. પ્લે ચેસ ધેન કેરમ, બરાબર. છતાં એકવાર ટેલી કરી લઈએ નીચેના આન્સર. આનો સાચો આન્સર તો મેં તમને કહી દીધું છે ઓલરેડી, બી આન્સર છે. છતાં નીચે જોઈએ, નીચેના વિકલ્પમાં શું ભૂલ છે. જો અહીંયા પણ એક ધ્યાનવાળો જવાબ આપેલો જ છે ઓપ્શન ડીમાં, બટ એમાં સી ઓપ્શનમાં ઓર આપેલું છે, તો એ તો આવવાનું જ નથી. અને અહીંયા ડી ઓપ્શનની અંદર પ્લેડ આપેલું છે, પ્લેડ ભૂતકાળનું ક્રિયાપદ છે, બરાબર. ડી ઓપ્શનમાં પ્લેડ એ ભૂતકાળનું ક્રિયાપદ છે, જ્યારે વુડ રાધર પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે, બરાબર. માટે આ પણ એનો આન્સર નથી. તો સાચો આન્સર કયો છે? આ ફંક્શનનો એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવવા માટે, એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવવા માટે સાચો આન્સર છે ઓપ્શન બી, બરાબર. પ્લે ચેસ ધેન કેરમ. ઓકે, ચલો નેક્સ્ટ 8મું વાક્ય, સેન્ટેન્સ નંબર 8. ફંક્શન આપેલા છે. પહેલા વાક્ય જોઈએ. વેન આઈ વોઝ ઇન સ્ટાન્ડર્ડ 12, when I was in standard 12, I used, પછી અધૂરું વાક્ય છે અને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે એમાં શાની રચના આવે? યુઝડ ટુ વાળી રચના આવે, બરાબર. હવે યુઝ ટુ વાળી રચના આવે તો એમાં શું આવવાનું? તો કરતા પછી યુઝડ આવે, યુઝડ પછી ટુ આવે, યુઝડ પછી ટુ આવે, ને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. તો હવે ટુ પછી મૂળ રૂપ આવે. પહેલાં તો ટુ વાળા કેટલા વિકલ્પ દેખાય છે જુઓ, એ અને સી, એ અને સી, બરાબર. બંનેમાં ટુ આપેલું છે, પણ ટુ પછી શું આવવું જોઈએ? એના પછી મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. તો મૂળ ક્રિયાપદ ક્યાં આપેલું છે? તો એ ઓપ્શન સીમાં આપેલું છે, બરાબર. ઓપ્શન સીનો આન્સર છે ટુ રીડ 6 hours a day, બરાબર. વેન આઈ વોઝ ઇન સ્ટાન્ડર્ડ 12, આઈ યુઝ ટુ રીડ 6 hours a day, બરાબર. તો ડી ઓપ્શન બોથ એ એન્ડ સી એ પણ નથી આવવાનું. સાચો આન્સર છે, કરેક્ટ આન્સર છે ઓપ્શન સી, બરાબર. ટુ પછી મૂળ ક્રિયાપદ ને પછી અન્ય શબ્દો. આ થયું 8મું વાક્ય. આ જ પ્રમાણે 9મું વાક્ય આપેલું છે તમને, જુઓ ફ્રેન્ડ્સ. 9મું વાક્ય. કેયુર ઇઝ હેવિંગ ફીવર ટુડે. કેયુરને આજે તાવ છે. હી ડેશ, હી પછી અધૂરું વાક્ય છે અને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ એડવાઇસ. હવે એડવાઇસ દર્શાવવા માટે શબ્દ કયા આવે? તો કે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. હવે શુડ, ઓટ ટુ અને હેડ બેટરમાં ધ્યાન શું રાખવાનું? તો કે આ બધાની એક જ વાક્ય રચના આવે, સેમ જ વાક્ય રચના આવે એડવાઇસ માટે. પહેલાં કરતા આવે, પછી શુડ, ઓટ ટુ કે હેડ બેટર આવે, અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ આવે, બેઝિક વર્બ આવે. ખાસ ધ્યાન રાખજો, શુડ, ઓટ ટુ કે હેડ બેટર પછી મૂળ ક્રિયાપદ આવશે. તો પહેલા ઓપ્શનમાં શુડ છે, બીજામાં હેડ બેટર છે, અને ત્રીજામાં શુડ છે. ચોથાની અંદર ડાયરેક્ટ ભૂતકાળનું ક્રિયાપદ આપેલું છે, એટલે ડી ઓપ્શન આવવાનું નથી. તો હવે એ, બી અને સી આન્સર આવી શકે, કારણ ત્રણે ત્રણમાં જે હિન્ટ આપેલી છે એડવાઇસ માટેની એ છે જ, શુડ પણ છે અને હેડ બેટર પણ છે. તો પહેલા વાક્યમાં જુઓ, શુડ પછી મૂળ ક્રિયાપદ છે, બીજામાં હેડ બેટર પછી ભૂતકાળનું ક્રિયાપદ છે, અને ત્રીજામાં સી ઓપ્શનમાં પણ શુડ પછી ભૂતકાળનું ક્રિયાપદ છે. તો એ તો આવે જ નહીં બંને, હેડ બેટર કે શુડ પછી તો મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. માટે ઓપ્શન એ
આ ફંક્શનનો સાચો આન્સર છે હી શુડ ટેક કમ્પ્લીટ બેડ રેસ્ટ. બરાબર, કેયુર હી ઇઝ હેવિંગ ફીવર ટુડે, આજે કેયુરને તાવ છે તો એણે સલાહ આપીએ છીએ કે હી શુડ ટેક કમ્પ્લીટ બેડ રેસ્ટ. ઓકે, આ જ પ્રમાણે 10મું વાક્ય છે 10th. This flat is too costly. This flat is too costly. પછી અધૂરું વાક્ય છે અને શોઈંગ રિઝલ્ટ આપેલું છે ફંક્શનનું નામ. બરાબર, તો હવે TOO2 વાળી રચના ફંક્શન રિઝલ્ટ દર્શાવે છે ઓળખવા માટે ઓલરેડી શબ્દ આપી દીધો છે TOO2. તો TOO2 પછી વિશેષણ આવે. હવે TOO2 ની બે વાક્ય રચનાઓ મેં તમને સમજાવી છે, એક સજીવ કર્તાવાળી અને એક નિર્જીવ કર્તાવાળી. બરાબર, જો શરૂઆતમાં સજીવ કરતા હોય તો TOO2 પછી વિશેષણ આવે ને વિશેષણ પછી TO2 આવે, ટુનું જોડકું 2 આવે ને પછી મૂળ ક્રિયાપદ આવે. પણ જો આગળનું કર્તા વાક્યની શરૂઆતનો કર્તા જો નિર્જીવ કરતા હોય તો વિશેષણ પછી ફોર આવે, પછી કર્મનું રૂપ આવે, પછી ટુ અને ત્યાર પછી બાય. તો હવે આવો વિકલ્પ તમે જુઓ, શરૂઆતમાં શું આપ્યું છે ધીસ ફ્લેટ, તો ફ્લેટ એ નિર્જીવ કરતા થયો. નિર્જીવ કરતા છે એટલે આપણે ફોર વાળી વાક્ય રચના જોવાની. તો એ આન્સર ક્યાં છે? તો ઓપ્શન બી એનો જવાબ છે ફોર મી ટુ બાય. ધીસ ફ્લેટ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય. ઓકે, ચલો આ જ પ્રમાણે 11મું વાક્ય સેન્ટેન્સ નંબર 11. આગળનું વાક્યમાં અધૂરું વાક્ય આપી દીધું છે. અધૂરું વાક્ય આગળ આપેલું છે, પાછળ આપ્યું છે હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ. હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ, શોઈંગ રીઝન, પાછું રીઝન બતાવવાનું છે. તો શરૂઆતમાં ખાલી જગ્યા આપેલી છે, અધૂરું વાક્ય આપેલું છે. રીઝન બતાવવા માટે શબ્દો કયા આવે? બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓન એકાઉન્ટ ઓફ ને આ બધા શબ્દો આવે. રાઈટ, તો બીકોઝ બે વાક્યોની વચ્ચે જ આવે હંમેશા, કદી વાક્યની શરૂઆતમાં નહીં આવે. એટલે ઓપ્શન એ આવવાનો નથી. બીકોઝ કારણ દર્શક આપેલું જ છે. વેન સમય દર્શાવે છે, તો આપણે સમયનું કામ નથી, આપણે કારણ જોઈએ છે. વાય, તો એ પણ કારણ દર્શાવતો એક સંયોજક છે, પણ એ પણ વાક્યની વચ્ચે નાઉન પછી આવે. બરાબર, તો એ અહીંયા કોઈ એવું નાઉન કે એવું કંઈ આપેલું જ નથી. બરાબર, એટલે એ પણ નહીં આવે. અને જુઓ ડી ઓપ્શનની અંદર, ડી ઓપ્શન એ આનો સાચો આન્સર છે. ડી ઓપ્શનમાં જુઓ શબ્દ આપેલો છે ઓન એકાઉન્ટ ઓફ, ફ્રેઝ પ્રેપોઝિશનનું રૂપ આપેલું છે રીઝન દર્શાવવા, અને ત્યાર પછી નાઉન છે હીઝ ઇલનેસ. તો ઓન અકાઉન્ટ ઓફ હીઝ ઇલનેસ હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ. બરાબર, એની માંદગીને કારણે એ મીટિંગ અટેન્ડ કરી શક્યો ન હતો. ચલો સેમ થિંગ 12th એક્ઝામ્પલ, 12મું એક્ઝામ્પલ. વોલ્ટ ડિઝની ઇઝ વન ઓફ ધ, તમને આપેલું છે વોલ્ટ ડિઝની ઇઝ વન ઓફ ધ. બરાબર, ત્યાર પછી અધૂરું વાક્ય છે અને કમ્પેરિંગ બતાવવાનું છે. ફંક્શનનું નામ છે કમ્પેરિંગ. ઓકે, તો કમ્પેરિંગ દર્શાવવા માટે વન ઓફ ધ વાળી રચના, વન ઓફ ધ આવે વાક્યમાં, તો વન ઓફ ધ પર વાક્ય અટકેલું હોય તો ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ હોવું જોઈએ. બરાબર, અને ત્યાર પછી નાઉન અને અન્ય શબ્દો. તો સુપરલેટિવ ડિગ્રીનું રૂપ, વિશેષણનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ, તો જો પહેલા વિકલ્પમાં બેટર આપેલું છે, પહેલા વિકલ્પમાં બેટર આપેલું છે, તો એ તો ગુડનું બેટર કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થયું, એટલે આ આવે નહીં, ઓપ્શન એ નહીં આવે. બી ઓપ્શનની અંદર જો ગુડ આપેલું છે મૂળ વિશેષણ, તો એ પણ નહીં આવશે. બરાબર, સી ઓપ્શનમાં જુઓ બેસ્ટ, ગુડનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપેલું છે બેસ્ટ, તો ઓપ્શન સી એ આનો સાચો આન્સર છે. વોલ્ટ ડિઝની ઇઝ વન ઓફ ધ બેસ્ટ કાર્ટુનિસ્ટ ઇન ધ વર્લ્ડ. બરાબર, અને ડીમાં પાછું બેટર ધેન આપ્યું છે, તો એ તો આવવાનું જ નથી, એ કમ્પેરેટિવ બતાવે છે. એટલે સી ઓપ્શન એ કમ્પેરિંગ માટેનો સાચો આન્સર છે વાક્યને અનુરૂપ. વન ઓફ ધ બેસ્ટ કાર્ટુનિસ્ટ ઇન ધ વર્લ્ડ. ઓકે, ચલો ત્યાર પછી 13મું વાક્ય, 13 નંબરનું વાક્ય સેન્ટન્સ. એમાં જુઓ હિરેન વિલ ઈટ, હિરેન વિલ ઈટ, પછી અધૂરું વાક્ય છે અને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ એટલે મિત્રો એમાં આઈધર ઓર કે નાઈધર નોર શબ્દ આવે. આઈધર ઓર અથવા નાઈધર નોર, જોડકા યાદ રાખજો. આઈધરની સાથે ઓર આવે અને નાઈધરની સાથે નોર આવશે. બરાબર, તો એવું જોડકું બધા, જો આઈધર, બીમાં પણ આઈધર છે, સીની અંદર નાઈધર છે, ડીમાં બોથ એન્ડ આપેલું છે, એટલે ડી નથી આવવાનું. ચલો હવે એ ઓપ્શનમાં આઈધરની સાથે શું હોવું જોઈએ? ઓર. જ્યારે અહીંયા શું આપેલું છે? નોર આપેલું છે. આઈધરની સાથે નોર આપેલું છે, એટલે આ આન્સર ખોટો. બરાબર,
બીની અંદર જુઓ આઈધરની સાથે ઓર આપેલું છે, તો આ આન્સર તમારો સાચો બને. સીની અંદર નાઈધરની સાથે ઓર આપ્યું છે એટલે આ પણ આન્સર ખોટો. બરાબર, આ આન્સર પણ ખોટો. રાઈટ, એ પણ નહીં આવે. બરાબર, તો હવે ફરીથી એકવાર સમજાવું છું તમને. ફંક્શનનું નામ આપેલું છે અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર કે નાઈધર નોર વાળું વાક્ય. તો એ મુજબનું વાક્ય ક્યાં છે? ઓપ્શન બીમાં આપેલું છે, આઈધર પિઝા ઓર બર્ગર. બરાબર, આ એનો સાચો આન્સર છે. આ જ પ્રમાણે 14મું વાક્ય છે, 14 નંબરનું સેન્ટેન્સ. આઈ વુડ ગીવ અ લોટ ઓફ ચેરિટી. આઈ વુડ ગીવ અ લોટ ઓફ ચેરિટી. હું ઘણું બધું દાન કરું છું. ફંક્શન આપેલું છે મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન એટલે એઝ ઇફ વાળી વાક્ય રચના. તો એઝ ઇફ વાળા કેટલા વિકલ્પ છે? 3 વિકલ્પ છે, બી, સી અને ડી. હવે મેકિંગ સપોઝિશન ફંક્શન ભણાવ્યું છે ત્યારે એઝ ઇફ વિશે સમજાવ્યું છે કે એઝ ઇફ પછી હંમેશા કરતા એક વચનનો હોય અને ત્યાર પછી ટુ બીનું રૂપ કમ્પલસરી વર જ આવે. તો એઝ ઇફ અને વર વાળો ઓપ્શન ક્યાં દેખાય છે? તો એ છે ઓપ્શન સી, એઝ ઇફ આઈ વર કર્ણ. બરાબર, આઈ વુડ ગીવ અ લોટ ઓફ ચેરિટી. હું એટલું બધું દાન કરું છું કે જાણે હું મોટો કર્ણ હોઉં. બરાબર, તો આ થઈ ગયું મેકિંગ સપોઝિશન. અને એ જ પ્રમાણે લાસ્ટ તમને ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ મેનર. તો એક્સપ્રેસિંગ મેનર માટે એઝ કે લાઈક બે શબ્દો આવે, એઝ અથવા લાઈક. બરાબર, ને ત્યાર પછી કર્તા અને ક્રિયાપદ, અથવા લાઈક પછી સીધું કર્તા પણ આવે. તો રાધિકા સિંગ્સ અ સોંગ. રાધિકા ગીત ગાય છે. કેવી રીતે ગાય છે? જાણે એ લતા મંગેશકર હોય. બરાબર, તો લાઈક અને એઝ વાળા બે જવાબ છે, એ અને બી. પણ એની અંદર જુઓ લતા સિંગ્સ, લતા કરતા આવી ગયું, પછી ક્રિયાપદ છે ને પછી અન્ય શબ્દો પણ છે, એટલે આખું વિધાન વાક્ય છે એઝ પછી. તો એ આવે નહીં. બરાબર, તો મેનર બતાવવા માટે લાઈક વાળો ઓપ્શન એ સાચો આન્સર છે. લાઈક લતા મંગેશકર, લાઈક પછી તરત કરતા આવે. તો રાધિકા સિંગ્સ અ સોંગ લાઈક લતા મંગેશકર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયા તમારા ફંક્શનનું રિવિઝન. કમ્પ્લીટ ધ સેન્ટન્સના વાક્યો કરાવીએ. પૂછાય તમને તો કમ્પ્લીટ ધ સેન્ટન્સના તમને વાક્યો સમજાવ્યા. બરાબર, 15 વાક્યોની પ્રેક્ટિસ હમણાં પાછી કરાવી છે. ઓલરેડી આગળ તમને શીખવાડેલું છે, આપણે ઓફલાઈન ભણેલા છીએ કમ્પ્લીટ ધ સેન્ટન્સ. બરાબર, તમારી પાસે પેમ્પલેટ છે. એ પેમ્પલેટની અંદર રિવિઝન આઈએમપીના પેમ્પલેટમાં તમને ઓલરેડી બધી વાક્ય રચનાઓ આપેલી છે. એ વાક્ય રચનાઓને ધ્યાનથી જોજો અને આ વિડીયોને ધ્યાનથી સાંભળજો. જોજો એ વિડીયોને ધ્યાનથી, એટલે કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં જે કંઈ ઉણપ હશે એ બધી નીકળી જશે. બરાબર, અને આન્સર કઈ રીતે સિલેક્ટ કરવાનો એનો પણ આઈડિયા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, સો ગુડ લક. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન, બાય. આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.